ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 9:15. રાઈટ 9:15 થયા છે. તો અત્યારે 9:15 વાગી ગયા છે ને, તો બસ ફ્રેશ થઈ ગયા છીએ. તમે જો થોડો ઘણો વિડીયો શૂટ કરી લઈએ, વ્લોગ સ્ટાર્ટ કરી લઈએ એટલે મજા આવે. તો બસ જો પપ્પા જાય છે ઉપર દીવાબત્તી કરવા, ફૂલ ને લાપસી ને એવું લઈને. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, આમ અંધારું આવે એટલે મોઢું ન દેખાય યાર, પ્રકાશ આવે ને પાછળથી બહુ એટલે. હા માતાજીને બનાવી મારા મમ્મી જો ચટણી મિક્સ કરે છે, મીઠું ને બધું. કે મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો બધા ચટણી ખાઓ. મોણ દેવા જો મોણ દે છે. આ દેવું પડે મોણ, બગડી છે. મોણ દેવું પડે, મીઠું નાખવું પડે અંદર, પછી લવિંગ હિંગ ને બધું મૂકીને 12 મહિના સાચવી પડે. એવું એમ ને? ધ્યાન રાખવું પડે. બગડી છે, વાતરી થઈ છે, લચકા થઈ જાય. એવું એમ? એટલે મોણ દઈ દે તો બગડે નહીં. સારી રીતે જો મોજા બધા હાથ ના જોઈ બગડવાના છે તે. એટલા બધા ઓલું નો બળે નહીં ને હાથ, પછી પ્લાસ્ટિક નું હોય એટલે નો વાંધો. મને જરાક ઉડે છે અને સુગંધ થી છાતી બળવા મીઠું છે. મોણ દઉં પછી ખબર શું થાય છે. આખો દી મમ્મી તો ઢીલા રહે. કહું આ પેલા મોણ દઈ છે પણ આ વખતે વધારે તકલીફ થાય. બોટલ ખોલ દે તો તીખી હોય એટલે એસિડિટી થઈ ગઈ હોય ને એટલે વધારે તકલીફ. એવું એમ? તો અત્યારે વાગી ગયા છે 11 અને બસ જો પપ્પાને મૂકવા ગયો હતો શોપે, તો આવતો રહ્યો. હું 10:30 મૂકવા જાઉં ને 11 વાગે જ ઘરે આવું. અડધી કલાક જ થાય આવતા મારે, કેમ કે અહીંથી જવાનું હોય, પાછું પાર્થભાઈની શોપે આટા મારતો જવાનું હોય, તેને કામ હોય તો થોડીક વાર બેસવાનું હોય, તો એટલે એનું કામ થઈ જાય બીજું એમ. બસ એવું હોય એટલે. તો મમ્મી તો જો ફોન આવ્યો છે તો ફોનમાં વાતું કરે છે એમની હારે. પછી નિરાતે મળશું, આપણે પાછા બેસી જાય વાંચવા. તો મારા મમ્મી અત્યારે જો આવી ગયા છે રસોડામાં. મમ્મી શું બનાવો છો? રોટલી કરું છું. રોટલી? ખાલી રોટલી? ખાલી રોટલી ખાવાની છે. હા, રીંગણા બટાકા વટાણાનું શાક. રીંગણા બટાકા વટાણાનું શાક. કેમ? શીરો હવે કરવો છે, રોટલી કરી. શીરો? ગરમા ગરમ શીરો નકરા શીરો જ ખાતા કરશો આપણે તો શું કરું? કા ખીચડી તો ભાવતી નથી. કેટલા ટાઈમથી નથી કરી ખીચડી? કેટલા દીથી નથી. તો કેટલા દી નથી કરી ખીચડી? હમણાં 2 દિવસ ઉપર દાળ ભાત ખાવા પછી બધી તકલીફ છે. એક થોડી હા થાય એવું થાય. બધો પ્રોબ્લેમ કા. અમને શીરો બહુ ભાવે, અમને બધા. હાલ તાર શીરો જ બનાવવાનો છે. હાલો મમ્મીને શીરો જ બનાવે, કા શીરો કા રવો, 2 માંથી એક હોય. ગાઉં તારે બસ. એટલે જો વાંચીને આવતા રહ્યા છીએ, તો હવે થોડીક વાર મોબાઈલ જોઈએ, વિડીયો એડિટ કરવાનો તો એડિટ કરીએ. કામ તો એડિટ તો જમી કાઢીને કરવાનું, એટલે ખાલી મોબાઈલ જોઈએ. પછી પપ્પાની હમણાં આવશે, જમી લો. ભૂખ તો લાગી છે, પણ મમ્મી કાંઈ પડ્યું છે? ભૂખ તો લાગી છે મને બહુ જોરદાર. ચીકુ જોઈએ હાલ. તો અત્યારે વાગી ગયા છે 1:45 અને જમીને ઊભા થઈ ગયા છીએ હવે. બધાએ જમી લીધું. આ જોયા કેવી ટોપી, ફટાફટ ટોપી પહેરી લીધી એને. હે એમ કેમ ફટાફટ? તો એમાં શું વાંધો? અહીંયા ખબર જ હોય બધા ટોપી પહેરી એટલે વિખાઈ ગયેલું જ હોય. હા એમ ખબર જ હોય બધા, માથું વિખાઈ ગયું હોય, ટોપી પહેરી હોય ફટાફટ પહેરી લીધી. બહાર આવ્યો ને તો રેવા દે મારા સમજો બધા. હજી મમ્મી આ એમના બેઠા જમી કાઢી. તો મમ્મી બેઠા છે, પેલા કરું કે પછી કરું? મારે જ કરવાનું. યા એમ કરે પાછા કા પપ્પા. તમે ગમે એટલું સંભળાવો છો, એ તો જલ્દી આવવાની છે તેથી જાવ છે. એમ નહીં, ઈ કે મમ્મી જો હજી બેઠા છે, નામ છે તેમ છે.
પાસના ઘરના તો જેથી આવવાના હોય તેથી જ આવશે. હા ત્યાં સુધી નહીં આવે. જો તમે લાવો તો આવે, કઈ થોડી નું આવે. એટલે આપણે લાવી તેથી જ આવશે ને. હા એમાંય મુહૂર્ત કઢાવવું પડે ને પાછું. આમ નામ તો આવે નહીં. હા તો પછી સારું હાલો તો પપ્પા ને ભાઈ જો અત્યારે જાય છે શોપે પાછા. અય હું તો નથી એમ વાસવાનું હોય એડિટ કરી. તું કોનું કહેતો હોય મને ખબર હોય ને તારી. ટકો ટોપિક એટલે આ જ હોય. એમ ન હોય કે ભાઈ એટલી બધી ઈચ્છા ન કરો, ભણીને પછી કામ કરવાનું છે, ભણી લીધા પછી. એવું માર નો કહેવાય. શાંતિ રાખો. ગનગદિયા નો કરતો મેં હમ દીધા હતા અગોરે છે. ગનગદિયા બોલતા આવડતું. બોલતા તો અત્યારે વાગી ગયા છે 6 ને ભૂખ લાગી છે પણ વિચારું છું હું ખાવું એમ. આજ ઘી ગોળ ખાવાનું મન નથી થતું. દરરોજ એક ને શું ખાવું? કઈક અલગ અલગ હોય તો મજા આવે ખાવાની. ઘી ગોળ પછી બહુ મને એક તો ઘી ભાવે ને પાછું વળે હું નાસ્તો લઉં વેફર તળેલાથી તો એલર્જી સી વાંધો ખાવામાં. ક્યારેક માં વાંધો નહીં હોય વિચારું જ છું હું ખાવું એમ. જોઈએ કાંક લાવશું હાલો ને નગર કાંક એકાદું કંઈક બિસ્કિટ લઈ આવશું. એટલે ક્રીમ વાળું ને એવું કાંઈક લઈ આવશું એટલે મજા આવે. ક્રીમ વાળું બોલે સાદા ન ભાવે મજા આવે. એટલે મારી મમ્મી એમ કહે છે મને ન દેખાડતો. શું કામ હવે તમે કહી દો કોમેન્ટ કરજો. કા મમ્મી કા કોમેન્ટ કરજો એમ કહું તામ એમ કરે છે એટલે એમ કે ન દેખાડતો. કે મારા હમ છે રાખીને તો એમ કે છે. પણ એમાં શું વાંધો જેવા હોય એવા લાગી ત્યાં. તો એ જ કહું તમને કઈ વાંધો છે મૂકું તો. એટલે હું તમને કહી દઉં ડાય કરી છે માથા એટલે ના પાડે છે. ભાઈ એવું કઈ ન હોય મમ્મી જેવા હોય એવા લાગે. હે તો ભાઈ એવું કઈ ન હોય. ઉતારે પેલા આપડે વ્લોગ ઉતારતા હોય ને તો ત્રાહી નજરે જ ઉતારે છે કે નહીં ઉતારતો ધ્યાન રાખીને બે ના એ રાખવું પણ હવે હમ દીધા એટલે હવે ન રખાય નકર તો રાખત. સારું હાલો તો હવે નાસ્તો લઈ આવી બહાર થી પછી જઈએ બહાર બેહવા. તો બસ જો આપણે હવે નાસ્તો લઈ આવ્યા છીએ. ક્રન્ચી વેફર તીખી અને કુરકુરે અને શું કહેવાય ચટાકા પટાકા. તો બસ ખાઈ લઈએ હવે ક્યારેક હાલે બીજું હું તળેલું ન કરે તો. બહારનું વેફર તો ખાતો જ નથી. વેફરમાં છે ને મને એક તો પેટમાં ગડબડ થઈ જાય છે અને પાછું ઉપર મોઢા ઉપર આવે છે ત્યારે બહાર આવે એટલે. કેમ મમ્મી આવે ને હે મમ્મી હે ઉતારું જો દેખાય છે તમને જો લાવું કાચમાં દેખાય. તમારું મોઢું નથી દેખાતું કાચમાં ઓલી દિવાલ દેખાય. આમ કરીને બેસી ગયું. કામ બંધ થઈ ગયા ગાવ ને ગાવ મમ્મી મમ્મી છે લગન ગીત ગઈશ જાવ તમે ગાવ. કેમ કેમ આમ થા મારા કામ છે ગાવ એમાં એમ ઓલું ગાતી હતી મોર જાજે એમ નહીં આમ રાગમાં ગાવ એમ તો બધાને ખબર જ તમે શું ગાતા. મોર જાજે ગમણે મોર જાજે આઠમણે દે ઓળતા જાજે રે વેવાયો ને માગવે હોરાત કમલેશ વેવાય સુતા છો કે જાગ કમલેશ વેવાય સુતા છો કે જાગ પાર્થરાજ ભાઈ વર રાજે સીમાડી ઘેરી માણારા. વાહ
તારી સીમાડીએ સમારો ઢળાવો તારી સીમાડીએ સમારો ઢળા સમાળાના શોખીન વીરા મારા હું વીરા મારા આવ્યા મારા રાજ પછી પૂરું ઘણું આવે તો ગાઓ કમલેશ વેવાય સુતા છો કે જાગ કમલેશ વેવાય સુતા છો કે જાગ પાત્રાજભાઈ વરરાજે સીમાડી ઘેરી મારા તારી સીમાડીએ અંતરિયા છાટાવા મમ્મી છે લગન ગીત ગાયું છે આજે હું એકલા ગાતા તો રસોડામાં કામ કરતા આજે કેમેરો જ શરૂ કરી દઉં તો બંધ થઈ ગયા ગાતા કઈ નહીં સારું ગાઈશ સારું આવડ્યું મમ્મી આજ પાર્થભાઈ ગાવાની જરૂર નહીં આજ મમ્મીએ ગાઈ લીધું લગન ગીત પાર્થભાઈ લગન ગીત ગાયું ગયું કે પાર્થભાઈ લગન ગીત અગાઉ ગાઈ લીધા લગન ની તો વાર છે વર્ષ દિવસની અગાઉ ગાઈ લીધો મમ્મી અગાઉ તૈયારી કરે છે તો બસ હવે આ વિડીયો નો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ